इस वक्त सर्दियों का मौसम चल रहा है, तब वार्ड नंबर 1 के कॉरपोरेटर हरीश पटेल ने 3 सरकारी स्कूलों के बच्चों में स्वेटर का वितरण किया। सर्दियों के मौसम में जल्द सुबह बच्चों को स्कूल जाना पड़ता है, उन्हें बहुत ज़्यादा ठंड महसूस होती है। ऐसे में ज़रूरतमंद परिवारों को सहायक बनने के आशय से वार्ड नंबर 1 के कॉरपोरेटर हरीश पटेल की ओर से छाणी इलाके में 3 सरकारी स्कूलों में 850 स्वेटर का वितरण किया गया। तो वहीं जब ये स्वेटर वितरण चल रहा था, तब बच्चों में भी बेहद उत्साह दिखाई दिया। आज रोज छाणीनी कुमार शाळा है, कन्या शाळा है, भाथुजी नगर अमारी जे स्कूल है, त्रण स्कूल में थईने टोटल 850 स्टूडेंट है। 850 છોકરાઓને આપણે આજે સ્વેટર વિતરણનો પ્રોગ્રામ મારા દ્વારા અને મારા મિત્ર વર્તુળો દ્વારા આજે કરવામાં આવ્યો છે। આ સેવાની અંદર મારી સાથે મારી ધર્મપત્ની છે, મારા મિત્રો છે, એમના વાઇફ છે, બધા સાથે મળીને અહીંયા સ્વેટરનું અત્યારે વિતરણ કરવામાં આવીએ છે। અહીંયા સ્કૂલની અંદર જેટલા ક્લાસ છે, દરેક ક્લાસની અંદર જઈને બધાની સાઇઝ ચેક કરીને અહીંયાથી બીજા 2-3 વર્ષ સુધી ચાલે એ રીતના એમનું સાઇઝ લઈને સ્વેટર લેવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કન્યા શાળા સ્કૂલ છે। અમારી કન્યા શાળા સ્કૂલની અંદર જ્યારે અમે કોર્પોરેટર બન્યા ત્યાર પછી અમારો એક શિક્ષણ પ્રત્યેનો જે પ્રેમ હતો, અમારા મિત્ર જે છે ભેગા થઈને એક સ્કૂલ ખંડેર હતી, ત્યાં આગળ 14 લાખના ખર્ચે અમે આખી સ્કૂલ પર નવીનીકરણ કર્યું છે। એટલે શિક્ષણ પ્રત્યે જે જગ્યાએ સરકારી સ્કૂલ હોય કે કોઈ પણ જગ્યાએ જેને જ્યાં જરૂરિયાત હોય, એક કોર્પોરેટર તરીકે એક વિસ્તારના નાગરિક તરીકે જે પણ સેવાની જરૂરિયાત હોય છે અમે પૂરી પાડીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।